ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય અગાઉ ઊણ ગામે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જબરજસ્ત જૂથ અથડામણ થઈ હતી. તો હવે આ સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ભાભર તાલુકાના રૂણી ગામે બુધવારના દિવસે ચૌધરી સમાજના મહાસંમેલન પછી કેટલાક લોકો દીકરીને પરત લેવા માટે ઓગળ તાલુકાના ઊણ ગામે પહોંચી જતા બંને સમાજના જૂથો સામસામે આવી ગયા હતા અને આ પછી ઉશ્કેરાયેલા ટોળાએ 2 ડઝન જેટલી ગાડીઓમાં તોડફોડ કરી હતી અને હવે બનાસકાંઠા પોલીસે આ બાબતે પગલાં લીધા છે, જેમાં તેમણે 1000 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધી છે, જ્યારે 15 લોકોની સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં નરેશ ચૌધરી, આ પછી દિલુ ચૌધરી, શીતલ ચૌધરી, દિનેશ ભુરિયા, મેઘરાજ ચૌધરી સહિત અન્ય જે લોકો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ સમગ્ર ફરિયાદ થરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. હવે આપણે જાણીએ કે કઈ કલમો આ ફરિયાદમાં ઉમેરવામાં આવી છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 189 સબક્લોઝ 2, 189 સબક્લોઝ 3, 191 સબક્લોઝ 2, 191 સબક્લોઝ 3, 190, 195 સબક્લોઝ 1 અને 109 સબક્લોઝ 1 અંતર્ગત નોંધાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠા પોલીસે એ પણ આરોપ લગાવ્યો છે કે ચૌધરી સમાજના આગેવાનોએ તેમના યુવાનોની ઉશ્કેરણી કરી હતી અને આ પછી તેઓ ઊણ ગામે દીકરીને પરત લેવા ગયા હતા અને ત્યારબાદ ઊણ ગામે ખૂબ ભયાનક હિંસાની પરિસ્થિતિ બની ગઈ હતી અને આ પછી પોલીસે ટીયર ગેસ પણ ત્યાં છોડવા પડ્યા હતા. તો આ સમગ્ર મામલે હવે પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો. તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો. લોખંડના પાઇપ, લાકડીથી, ધોકાથી મારવામાં આવ્યો. તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખેરવામાં આવેલો હતો. આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોની સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊન ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવી છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસીબીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે. જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક, ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે.